નમસ્કાર બાળકો, કેમ છો બધા? આજે એક સરસ મજાના પક્ષીની વાર્તા કરવાની છે. અને આ પક્ષી પણ કેવું, જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું ના હોય એવું. તો બધા તૈયાર છો ને વાર્તા સાંભળવા માટે? સરસ, ચાલો આપણે વાર્તા શરૂ કરીએ. પંચતંત્રની વાર્તા છે અને જેનું શીર્ષક છે સોનાની ચરક. જે પક્ષીઓ હોય એ પોટી કરે ને એને ચરક કહેવાય. ખબર છે ને બધાને? તો એક સરસ મજાનું નગર હતું અને એમાં એક ગરીબ શિકારી રહેતો હતો. એ શિકારી શું કરે? જંગલી પંખી પ્રાણીઓના શિકાર કરે અને એનાથી પોતાના કુટુંબનું પેટ ભરે. એક વખત કેવું થયું કે સાંજ સુધી રખડતો હતો અને તેને ક્યાંય કોઈ શિકાર મળ્યો નહીં. ખૂબ થાકી ગયો અને એનામાં તો ચાલવાની શક્તિ નહોતી. કંટાળીને એક ઝાડ નીચે લાંબો થઈને સૂઈ ગયો અને ચારે તરફ સૂતા સૂતા જોવા લાગ્યો કે કોઈ પંખી એના હાથમાં આવી શકે એમ છે. તો અચાનક એક નાનકડું પંખી એને જ્યાં તે સૂતો હતો એની ડાળ ઉપર બેઠેલું જોયું. દેખાવમાં કેવું ખબર છે? સાવ કાબર જેવું નાનકડું, પણ એનો રંગ કેવો? સરસ મજાનો સોના જેવો ચમકતો. અને ત્યાં જે પંખી ચરક્યું અને તે સીધું શિકારીના પગ ઉપર પડ્યું. અને ચરક હતી ને પંખીની, એ તો તરત જ સોનું બની ગઈ. શિકારીને આશ્ચર્યથી તે ચરકને ઉપાડીને જોઈને તો સોનું હતું. શિકારીને થયું, આ પક્ષીને પકડું તો મારી ગરીબી મટી જાય. એણે પેલી સોનાની ચરક હતી ને એને પોતાના ધોતિયાના છેડા ઉપર બાંધી દીધી અને ઝડપથી પંખી ઉપર ઝાડ નાખ્યું અને પંખી ઈ જાળમાં ફસાઈ ગયું. હવે શિકારી તો પંખીને લઈને ઘરે આવી ગયો અને એક પિંજરામાં પંખીને પૂરી દીધું. અને પેલો સોનાનો ટુકડો હતો જે એ લઈને બાજુના નગરમાં ગયો અને એક સોનીને ત્યાં બતાવ્યું. સોનીએ કહ્યું, આ તો ચોખ્ખું સોનું છે. અને એણે શિકારીને એના પૈસા આપ્યા. શિકારી તો ખુશ થઈ ગયો. એ પૈસામાંથી એના કુટુંબે તે દિવસે પેટ ભરીને ખાધું અને છતાંય ઘણા બધા પૈસા વધ્યા. હવે શિકારીને વિચાર આવ્યો કે જો હું રોજ રોજ સોનું વેચવા જઈશ તો બધાને મારા ઉપર શંકા આવશે અને હું અભણ માણસ. ક્યાંક રાજાના સિપાહીઓ આવીને મને પકડી જશે તો? અને તેઓ કેવી રીતે માનશે કે આ સોનું પક્ષી આપે છે? એ તો એવું જ માનશે કે મેં તો ક્યાંક મોટી ચોરી કરી છે અને હવે હું રોજ રોજ સોનું વેચવા જાઉં છું. આ પક્ષીની ચરક સોનાની છે એવું કોઈ માનશે નહીં અને રાજા મને કાળ કોટડીમાં પૂરી દેશે. કોઈને પક્ષી બતાવીશ તો તે બળજબરીથી મારી પાસેથી પક્ષી લઈ લેશે. એના કરતા હું મારી જાતે જ જઈ અને રાજાને આ પક્ષી ભેટમાં આપી દઉં. એટલે રાજા મારા પર ખુશ થઈ જશે અને મોટું ઇનામ આપશે. આવો વિચાર કરી શિકારી બીજે દિવસે રાજાના દરબારમાં ગયો. એને રાજાને પ્રણામ કર્યા અને કહ્યું કે મહારાજ, આ પક્ષીની ચરક સોનાની બની જાય છે. આવા અદ્ભુત પક્ષીને હું તમારા ચરણે ભેટ ધરું છું, તો તમે સ્વીકાર કરો. રાજાને અને દરબારમાં બધાને નવાઈ લાગી કે આવી વાત તો ક્યારેય કોઈએ સાંભળી નહોતી. રાજાએ પક્ષીનું પિંજરું હાથમાં લીધું અને આમ તેમ ફેરવીને જોવા માંડ્યું. ત્યાં જ રાજાનો મંત્રી બોલ્યો, મહારાજ, આ માણસ તમને છેતરવા આવ્યો લાગે છે. પક્ષીની ચરક કેવી રીતે સોનાની બને? એને એમ કે આવું એકાદ ગમે તેવું પક્ષી મહારાજને ભેટ ધરી દઉં અને મહારાજ મને મોટું ઇનામ આપી દે. ના મહારાજ, શિકારી બોલી ઉઠ્યો, હું તમને છેતરતો નથી. મારી વાત 100% સાચી છે. એ પક્ષી ચરકે ને ત્યારે તમે જોજો. હવે મંત્રી પણ પોતાની વાત વારે વારે બોલવા લાગ્યો. રાજન,
આવું પક્ષી ક્યારેય હોય જ નહીં. આ શિકારી સાવ ખોટું બોલે છે, એને ઇનામ જોઈએ છીએ. કેમ કે રાજા શિકારીને ઇનામ આપે એ મંત્રીથી સહન થતું નહોતું, કેમ કે મંત્રી ખૂબ ઈર્ષાળુ હતો. રાજાને મંત્રીની વાત સાચી લાગી એટલે એણે શું કર્યું? પંખીને પિંજરામાંથી કાઢીને ઉડાડ્યું. પંખી દરબારમાં લટકાવેલા ઝુમ્મર પર બેઠું અને ચરક્યું. બધાએ આતુરતાથી એની ચરક પર નજર મૂકી અને બધા ચોંકી ગયા. સાચે તે પક્ષીની ચરક સોનું બનીને ચમકતી હતી. રાજાએ ઉત્સુકતાથી ઊભા થઈ અને હાથમાં લીધું તો તે સાચે જ સોનું હતું. હવે પક્ષી બોલ્યું કે મહારાજ, આ સોનાની ચરક બતાવવાની હોશિયારી મારવામાં હું આ શિકારીની જાળમાં ફસાઈ ગયું, એટલે હું મૂરખ કહેવાઉં. તમે ધીરજ ન રાખી, મંત્રીના કહેવાથી મને ઉડાડી મૂક્યું, એટલે તમે પણ મૂરખ. આવું કહી અને પક્ષી તો ઉડી ગયું અને જરાક વારમાં તો ક્યાંનું ક્યાંય જતું રહ્યું. પક્ષીને છોડી મૂકવા બદલ રાજાને પસ્તાવો થયો અને એમ છતાં એને શિકારીને ઇનામ તો આપ્યું, પણ રાજાને અફસોસ થઈ ગયો કે અરે રે, આટલું અદ્ભુત પક્ષી મારી પાસે આવ્યું હતું અને મેં એને મંત્રીની વાત માની અને ઉડાડી દીધું. તો બાળકો, આ વાર્તા પરથી આપણને શું શીખવા મળે છે? કે દરેક કાર્યમાં ધીરજ રાખવી જોઈએ. ક્યારેય કોઈ નિર્ણય ઉતાવળથી લેવો જોઈએ નહીં. આપણે આપણી બુદ્ધિથી વિચાર કરી અને હંમેશા નિર્ણય લેવાનો. આપણી આજુબાજુમાંથી કોઈ હોય અને આપણને 2-5 વખત એકની એક વાત કરે તો આપણે એની વાત માની જવી જોઈએ નહીં, પરંતુ આપણી પોતાની વિવેક બુદ્ધિ વાપરી અને દરેક પ્રશ્નનો ઉકેલ શોધવો જોઈએ. કોઈ પણ નિર્ણય છે એ આપણી વિવેક બુદ્ધિ વાપરીને કરવો જોઈએ. કોઈની વાત માનવી જોઈએ નહીં.